મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 28 લોકોના મોત નીપજ્યા હતા। ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે, જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે। પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા। મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા। મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા મોટા વરછ વિસ્તારમાંથી નીકળી હતી, જેમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ હતી। શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી। ત્યારે આખું સુરત હિબકે ચડ્યું। જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું હતું। આજે મોટા વરાછા ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી। પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી।